હેલો, નોરી નેમનું વરડું કેવી રીતે બનાવવામાં આવે છે તે હું તમને આજે બતાવીશ. એને પહેલાં પલાળવાનું હોય છે અને ત્યાર પછી કેવી રીતે બનાવવું એ હું તમને જરૂરથી બતાવીશ. આ લીલા મગ છે. મઠ 1 કટોરી લીલા મગ લેવાના છે, અડધી કટોરી મઠ, 2-4 રાજમા, કાળા અડદ અડધી કટોરી, અને આમાં આપણે સફેદ વટાણા, લીલા વટાણા, તુવેર, લાલ ચોરી અને સફેદ ચોરી એ રીતે લીધું છે. અને પલળતા વાર લાગે છે તો એને મેં કાલનું પલાળી દીધું છે. મતલબ કે આપણે બુધવારે નોરીને એમ છે તો આપણે 2 દિવસ પહેલાં એને પલાળી દેવાનું હોય છે. અને મેં કાલે રાત્રે પલાળી દીધું છે અને એને આજે હું ફણગા ફોડવા માટે મૂકી દઈશ. આ તમે જોઈ શકો છો, સરસ પલળી ગયું છે. અને આ બધું હું આજે અત્યારે સવારે પલાળી રહી છું. બરાબર, એને હું ધોઉં છું હમણાં. એને 2-3 પાણીએ, સારા પાણીએ ધોઈ લેવાનું છે પહેલાં. તમે જોઈ શકો છો 6-7 કલાક પછી આ મગ મઠ બધું સરસ રીતે પલળી ગયું છે. હવે આપણે એમાંથી બધું પાણી કાઢી લેશું. પાણી નિતાર્યા પછી એને આપણે 2 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લેશું. ધોયા પછી એને 2 વખત ચોખ્ખા પાણી આપણે ધોઈ લીધું છે. હવે એને આપણે આ વાસણમાં ફણગાવવા માટે મૂકી દઈશું. આ રીતે બંધ કરી દેવાનું છે. તો કાલે સવાર સુધીમાં મેં ખૂબ જ સરસ ફણગા ફૂટી જશે. ખૂબ સરસ ફણગા ફૂટી ગયા છે. હવે આપણે પહેલાં આ વટાણા, તુવેર એને 2 વિસલ વગાડી લેશું અને ત્યારબાદ આ બધું મગમઠ છે એના પણ વિસલ વગાડી લેશું. હિંગ, હળદી અને મીઠું નાખીને આપણે આને બાફવા મૂકી રહ્યા છીએ. પહેલાં આને આપણે 2 વિસલ વગાડી લેશું. હવે આને પણ આપણે 3 વિસલ વગાડી લેશું. એમાં મીઠું અને જરાક પાણી નાખી દીધું છે. વરડું બફાઈને તૈયાર છે. હવે આપણે થાળી પીરસીશું એ આ રીતે પીરસવાની છે. આ વરડું છે બાફેલું, એમાં કાચું તેલ, લીંબુ, કાકડી, પાણીચું, ગરમેલ, આ ગરમેલ છે, રોટલો, કાચું દૂધ, મરચાં, આ રીતે પીરસવામાં આવે છે અને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. થેન્ક યુ.